સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો આરો ફેર નહીં મળનારો, ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની આરે ચોઘડિયું અમૃત લાવનું, સજની આરે ચોઘડિયું અમૃત લાવનું, સજની આરે ચોઘડિયું અમૃત લાવનું, ફેર નહીં મળે એવું બીજના ચબકારા જેવું, મોતી પરોવી લેવું સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. અને મને કહેવામાં આવ્યું છે અને ગણતરી પણ કરવામાં આવી છે કે આજે આપણે 650 થી 700 મેમ્બર આપણે અહીંયા ઉપસ્થિત છીએ, અને આનું શ્રેય જો આપણે કોઈને આપવું હોય તો ફક્ત આપણે રામજી ભગત અને એમની ટીમને આપવાનું છે. સજની સંત વચન ઉરે ધારીએ, સજની સંત વચન ઉરે ધારીએ, સજની સંત વચન ઉરે ધારીએ, કાઠ વાળી ના છૂટે નિયમ નિશ્ચય ન તૂટે, સંસાર છોને રે કૂટે સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સ્વામિનારાયણ. મારા ખ્યાલથી આપણે 10 વર્ષથી થતી હશે પ્રભાત ફેરી. 13 વર્ષથી પ્રભાત ફેરી થાય છે. એમાં દિવસે ને દિવસે વધારે ને વધારે હરિભક્તો લાભ લે છે, તો આ બહુ સારી વાત છે. આમાંથી 5 વર્ષથી વધારે વખતથી કેટલા જણો હરિભક્તો પ્રભાત ફેરીમાં આવે છે? હાથ ઉપર કરો તો. ઓહો, આટલા બધા જણ 5 વર્ષથી ઉપર. હવે સ્વામિનારાયણ ભગવાને આપણને વચનામૃતમાં એક વાક્ય લખ્યું છે, જેમ વાણીઓ નામું માંડી રાખે એમ આપણે આપણું નામું માંડી રાખવું જોઈએ. નામું માંડી રાખવું એટલે શું કે આપણે 5 વર્ષથી આવીએ છીએ તો 5 વર્ષ પહેલાં આપણે કેવા હતા, એની પછી 4 વર્ષ પછી આપણે કેટલું સત્સંગમાં પ્રગતિ કરી, 3 વર્ષ પછી કેટલી, આજે કેટલી પ્રગતિ છે, અને આગળના 5 વર્ષનો પણ આપણે વિચાર કરીને એનું આયોજન કરવું જોઈએ કે આપણે 5 વર્ષમાં હજી આગળ કેટલું વધવું છે સત્સંગમાં. બરાબર છે.